નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, સવારમાં આજે વરસાદ થોડો આવ્યો હતો, વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું હતું અને જય અને હું બંને બેઠા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં આજે અમે બાજરીનો રોટલો બનાવ્યો છે. દોસ્તો, ગઠિયા અને બિસ્કિટ ને એવું બધું તો આપણે ખાતા હોઈએ છીએ, પણ બાજરીનો રોટલો ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે ગરમ ગરમ, અને બપોર સુધી ભૂખ પણ નથી લાગતું. તો ચલો હવે ખાઈ લઈએ બાજરીનો રોટલો અને સાથે ચા પીઈએ. જુઓ જયપર બોલ ને ફૂલ આવી ગયા છે, શિયાળામાં આવી જશે બોલ. તો દોસ્તો, તમે જોઈ શકો છો ખેતરમાં આજે વાવેતર કરી 10 કે 12 દિવસ જેવું થયું છે, અને મેથી અને આ જે છે પાલક અને મૂળા ને બધું ઉગવા લાગ્યું છે. ડુંગળી એ સરસ ઉગી જઈએ ને જે, અને મેથી તો કેટલી સરસ દેખાય ખેતરમાં. લસણ હજી નહીં ઉગ્યું જુઓ, મેથી ને બધું સરસ ઉગ્યું, પણ હજી લસણ તો થોડા દિવસ જ થયા ને એટલું નહીં ઉગ્યું અમારે. દોસ્તો, ઘરનું કામ પતાવી હું અને જય બંને આવી ગયા હતા ખેતરમાં જોવા માટે કે મેથી ને બધું કેવું ઉગ્યું છે. તો મેથી, પાલક, તોદરજો અને ડુંગળી ને એ બધું તો ઉગી ગયું છે, કારણ કે તે વહેલું વાવ્યું હતું, અને લસણ જે છે એ 2-3 દિવસ પહેલા જ વાવ્યું છે, તો હજુ સુધી એ ઉગ્યું નથી. અને આજે અમે એક મંદિરે જવાના છે, તે પણ તમને બતાવશું. દર વર્ષે અમે તે મંદિરે જઈએ છીએ. દોસ્તો, સામે તમને જે ડેકોરેશન કરેલું દેખાય છે તે અમારું જામફુ છે, અને ત્યાં નવરાત્રીનો પ્રોગ્રામ થાય છે. અમે હજુ સુધી જઈ શક્યા નથી, કેમ કે સિઝન એટલી છે, કામ એટલું હોય છે કે રાત્રે 9-10 વાગી જાય છે, અને પછી ટાઈમ જ નથી રહેતો જવાનો. આ બાજુના ખેતરમાં તમે એરંડા પણ જોઈ શકો છો, ઘણા મોટા થઈ ગયા છે. અને આ બધું જે વાવેતર છે અમે જાતે નથી કરતા, માણસો રાખેલા છે, એ લોકો જ કરે છે, કેમ કે અમારો ધંધો એવો છે, તો અમારા જોડે ટાઈમ જ નથી હોતો આ રીતે બધું કામ કરવાનું. અમને નવરાત્રીમાં દિવાળી સ્ટાર્ટ થઈ ગઈ છે. ગયા વર્ષના ફટાકડા પડ્યા હતા, તો અત્યારે એને મળ્યા છે તો લઈને બેસી ગયું છે ફોડવા માટે. હોઈ જાય તમે અને બંદૂક હતી એ જોડે ત્યાં ફોનસી નો આઈડિયા કોને આપ્યો? એવું ફૂટતા નહીં, અડધા જ ફૂટું ને.
દોસ્તો ખેતરમાંથી રિટર્ન આવી ગયા છે અને હું ફટાકડા ફોડવા બેસી ગયો છે અને મમ્મી શાક મળી રહ્યા છે. મમ્મી ગલકાનું શાક બનાવવાના છે. કાલે અમારા જે રિલેટિવ છે અમારા ફઈ એમના ઘરેથી આવ્યા છે, એમના ઘરે વાયા છે તો એમને મોકલાયા હતા. તો આજે અમે બનાવવાના છે ગલકાનું શાક. તો કોણ જ છે મમ્મી? બધી અપોઇન્ટમેન્ટો પૂરી કરી હવે અમે નીચે આવી ગયા છે અને મમ્મીએ બાકરા રેડી કરીને રાખ્યા છે. બાકરા મતલબ જે ઘઉં હોય તેને કુકરની અંદર બાફી દીધા છે અને એની અંદર ઘી અને ગોળ નાખી દીધું છે. આજે આઠમ છે તો દર સાલે મમ્મી કહે છે કે અમે આ બાકરા જે છે એ ચારે દિશાઓમાં અલગ અલગ ઉલાડીએ છીએ. એ વર્ષોથી કરે છે. જ્યારે આઠમનો રથ નીકળતો હોય છે ત્યારે આ રીતે બનાવેલા બાકરા ચારે દિશાઓમાં ઉલાડવાના હોય છે અને એ જેન્ટ્સને જ ઉલાડવાના હોય છે. તો જય ઉલાડશે. દોસ્તો હું આવી ગઈ હતી સલૂનમાં રેડી થવા, કેમ કે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. આજે આઠમ છે તો અને અમે દર્શન પણ કરીશું અને તમને પણ બતાવશું મંદિર કેવું છે.
દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ રાઈસ વોટર સ્પ્રે ઘરે કઈ રીતે બનાવો. તમે તો જાણો જ છો રાઈસ વોટર હેર માટે બહુ જ ફાયદાકારક છે. રાઈસ વોટર સ્પ્રે ઘરે બનાવવા માટે 1 વાટકી ચોખા લઈ લો અને જે ચોખા યુઝ કરો તે પોલિશ વગરના સાદા યુઝ કરો. તેને 2 થી 3 વાર વોશ કરી પછી પાણીની અંદર 3 થી 4 કલાક પલાળી રાખો. પછી તે પાણીને અલગ કરી સ્પ્રે બોટલમાં ભરી લો અને જ્યારે પણ હેર વોશ કરો તેના અડધો કલાક પહેલા હેરની અને સ્કેલ્પની અંદર એપ્લાય કરી લો અને પછી શેમ્પૂથી વોશ કરો. જો તમે આ રીતે રેગ્યુલર કરશો તો તમારો હેરફોલ પણ કંટ્રોલ થશે, સાથે સાથે તમારા હેર સિલ્કી અને શાઇની પણ થશે. આ રાઈસ વોટરને તમે 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. દોસ્તો દર્શન કરી રિટર્ન અમે ઘરે આવી ગયા છીએ અને અમે જે જગ્યાએ દર્શન કરવા ગયા હતા ત્યાં કોઈ મોટા પાયે નવરાત્રી થતી નથી, પણ જે લોકો દર્શન માટે આવ્યા હોય તે લોકો ત્યાં ગરબા ગાય છે અને ત્યાંના જે મહારાજ છે ત્યાં અનુષ્ઠાન કરે છે. અને અત્યારે તમને અમારા ગામના નોરતાના ગરબા જે છે તે પણ સંભળાતા હશે. અને આમ તો અમે ગામમાં જવાનું વિચાર્યું હતું, પણ કેમેરામાં વિડીયોમાં જોયું તો અહીંયા ભૂંડ આવ્યું હતું ગ્રાઉન્ડની અંદર અને આંબાને નુકસાન પહોંચાડતો હતો. તો ફટાફટ અમે ઘરે આવી ગયા, કપડાં પણ ચેન્જ ના કર્યા અને સીધા આંબાની સેફટી માટે આ રીતે પાઇપ લગાવી દીધી છે. અને હવે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ અને મળીશું તમને નવા વિડીયોમાં. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.